ચેનલ ઓફ વડોદરા। રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ભારે જનપ્રતિસાદ સાંપડ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ચલવાડા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે। વહીવટીતંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે। સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે। ત્યારે ચલવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે રાધનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયાબેન પટેલ, ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, આરોગ્ય અધિકારી શ્રી અને બાબુભાઈ ચૌધરી, વાઘજીભાઈ ગઢવી અને જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી, ચલવાડા ડેલિગેટ શ્રી જાદવજી ઠાકોર અને પૂર્વ સરપંચ શ્રી સરદારજી, તલાટી કમ મંત્રી રેવાભાઈ રબારી, વહીવટીદાર રમેશભાઈ ઠાકોર, જીતુભાઈ ઠાકોર, પૂર્વ પુરવઠા પ્રમુખ રેવાભાઈ દેસાઈ અને અજમલજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય વિકસિત ભારત યાત્રા યોજવામાં આવી હતી।